રાજ્ય સરકારના પરિપત્રનો સરકારી વિભાગમાં જ ઉલ્લંઘન થતું જોવા મળ્યું છે। મહત્વના અને મોટા સમાચાર। કન્સ્ટ્રક્શન સાઇટ પર ગરમીમાં કામદારોની કામગીરીના નિયમનો ભંગ થતો નજરે પડ્યો છે। બપોરે 1 થી 4 માં કામદારો પાસે કામ ન કરાવવાનો છે પરિપત્ર, છતાં એએમસી જ સરકારી પરિપત્રનો સરેઆમ ભંગ કરતી નજરે પડે છે। એક તરફ કોર્પોરેશનની ટીમ વિવિધ સાઇટનું ચેકિંગ કરી કામદારોને કામ ન કરવા સૂચના આપતી દેખાય, ત્યારે સરકારી કામગીરી બે રોકટોક ભર તડકામાં જોવા મળી છે। આ ભર તડકાની અંદર કામગીરી સરકારી કામગીરી ચાલી રહી છે। વાત સોલા સિવિલમાં નવી બની રહેલી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની છે, જ્યાં 40 ડિગ્રીથી વધુ તાપમાં શ્રમિકો કામ કરતા નજરે પડ્યા। ન્યૂઝ 18ની ટીમે રિયાલિટી ચેક કરવા પહોંચતા જ શ્રમિકોએ કામગીરી બંધ કરી દીધી હતી। એક તરફ તબીબો બપોરના સમયે ઘરમાં રહેવાનું સૂચન કરે છે, બીજી તરફ સરકારી હોસ્પિટલના નિર્માણમાં જ કાળી મજૂરી કરતા શ્રમિકો જોવા મળ્યા। સરકારના પરિપત્રનો સરકારી કેમ્પસમાં જ ઉલ્લંઘન થતો નજરે પડ્યો, જાણે કે એએમસીની એડવાઇઝરીનો કોન્ટ્રાક્ટર ગોળીને પી રહ્યા હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। ગરમીનો પારો દિન પ્રતિદિન આસમાને થઈ રહ્યો છે। આજે અમદાવાદમાં 40 ડિગ્રી ઉપરાંતનું તાપમાન જે છે તે નોંધાયું છે। બાંધકામ વિભાગ દ્વારા એમસી દ્વારા વિવિધ જગ્યાએ જે બાંધકામ સાઇટો જે છે તેને નોટિસ આપવામાં આવી છે। આ પ્રકારની નોટિસ જે છે તે આપવામાં આવી છે કે જેમાં 1 વાગ્યાથી 4 વાગ્યાના દરમિયાન કોઈપણ કામગીરી જે છે તે ન કરી શકે તે પ્રકારનો એક પત્ર જે છે તે કરવામાં આવી રહ્યો છે। અને આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સોલા હોસ્પિટલ આ નિર્માણ જે છે તેની બાજુમાં અન્ય હોસ્પિટલનું કમ્પાઉન્ડ જે છે તે નિર્માણ થઈ રહ્યું છે, પરંતુ અમે અહીંયા પહોંચ્યા હતા ત્યારે પણ શ્રમિકો દ્વારા બાંધકામ જે છે તે કરવામાં આવતું હતું। તે પ્રકારના દ્રશ્યો અમને જોવા મળ્યા હતા, પરંતુ અત્યારે હાલ શ્રમિકો જે છે તે આ પરિપત્રને લઈ અને ન્યૂઝ 18ની ટીમ પહોંચી ત્યારબાદ કામગીરી જે છે તે બંધ કરાવી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। જો કે લૂ ન લાગવી તે પ્રકારની વાત ડૉક્ટરો જે છે તે કરતા હોય છે અને સાથે તે ગરમીમાં કામ ન કરવું જોઈએ તે પ્રકારની વાત કરતા હોય છે, પરંતુ જ્યારે દવાખાનું નવું નિર્માણ થઈ રહ્યું છે સોલા હોસ્પિટલની અંદર અને ત્યાં જ આ પ્રકારના પરિપત્રનું ઉલ્લંઘન થતું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળ્યા છે। કેમેરા પર્સન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। એક તરફ રાજ્યમાં કાળઝાળ અગન વર્ષા થઈ રહી છે। કોર્પોરેશનને 1 થી 4 શ્રમિકોને કામ ન કરવા સૂચના આપી છે। કોર્પોરેશનની ટીમ વિવિધ કોર્પોરેશન સાઇટ કામ કરતા શ્રમિકો કામ ન કરવા સમજાવી રહી છે, તેમની રહેવા અને આરામ માટેની વ્યવસ્થા કરી છે। કોર્પોરેશન ખુદ ઉલ્લંઘન કરતી નજરે પડે છે। અમદાવાદના વસ્ત્રાપુર તળાવની કામગીરી ભર બપોરે પણ બે રોકટોક ચાલતી નજરે પડી। ભર તડકામાં શ્રમિકો કામ કરતા નજરે પડ્યા। એએમસીના નિયમોનું પાલન ખુદ એએમસી જ ન કરતી હોવાનો ઘાટ સર્જાયો। ગરમીને લઈને રાજ્યની જનતાને સૂચન। જનતા જોગ સીએમએ ટ્વીટ કરીને આપ્યા છે સૂચન। આકરી ગરમીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા સૂચન આપવામાં આવ્યું છે। તડકામાં બહાર ન નીકળવા પણ કહેવામાં આવ્યું છે। સૌથી વધારે મહત્વની વાત છે કે આકરી ગરમીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા કહેવામાં આવી રહ્યું છે અને અનિવાર્ય હોય તો જ નીકળવું। પાણી અને પ્રવાહી પણ વધુ પ્રમાણમાં લેવું જોઈએ તેવી પણ વાત કરવામાં આવી રહી છે। તેઓએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે। દવાખાનાનો સંપર્ક કરવા માટેની પણ અપીલ કરવામાં આવી છે। તો રાજકોટમાં તંત્ર મહાનગરપાલિકાના નિયમોનું ઉલ્લંઘન દેખાયું। ભર તડકામાં શ્રમિકો કન્સ્ટ્રક્શન સાઇટ પર પાણી છાંટતા દેખાયા। રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં જ શ્રમિકો કામ કરતા નજરે પડ્યા। 1 વાગ્યા બાદ શ્રમિકો દ્વારા કામ કરવામાં આવતું હોવાનું આવ્યું છે જોવામાં। શ્રમિકે પણ સ્વીકાર્યું છે કે તેમના કોન્ટ્રાક્ટર દ્વારા પાણી છાંટવાનું કહેવામાં આવ્યું। પાણી છાંટી રહ્યા છો, શું કહેશો? પાણી તો છાંટવું પડે ને, સુકાઈ જાય એટલે। હા, 1 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન આ જે છે સરકારે મનાઈ કરી છે, તમને ખબર છે? ખબર તો પછી કેમ કામ કરો છો? ના, એ તો પાણી છાંટવા સુકાઈ ગયું ને એટલે પાણી છાંટવા ચાલુ કર્યું હતું। આમ સરકારે 1 થી 4 વાગ્યા દરમિયાન કામ ન કરવાનું જણાવ્યું, તમને ખ્યાલ છે? ના, જણાયું ચોક્કસથી શું કહેશો? તો પછી શા માટે આટલા તડકાનું કામ કરો છો? આવું સુકાઈ જાય ને એના હિસાબથી પાણી છાંટવા માટે અમે ઉભા રહ્યા। આ તમારા કોન્ટ્રાક્ટરે કીધું છે અત્યારે પાણી છાંટવાનું? હા। હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે। શું બજારમાં છે 10 રૂપિયાની નોટની અછત?
10 રૂપિયાના સિક્કા થઈ ગયા ગાયબ. બજારમાં 10ની ધમાલનું રિયાલિટી ચેકિંગ. જુઓ રાત્રે 7:54 लूबी पंप्स, फ्लो नहीं फोर्स. लूबी पंप्स, फ्लो नहीं फोर्स. अगले 2 दिन हीट वेव के चांसेस हैं. साथ ही साथ अगर हम बात करें पिछले 24 घंटों में कैसा रहा है हीट वेव का स्टेटस पूरे गुजरात में और अधिकतम तापमान कहां तक गया है, उसमें अगर हम बात करते हैं अहमदाबाद की, उसमें 45.2 डिग्री सेल्सियस तापमान कल दर्ज किया गया. साथ ही साथ गांधीनगर में भी 45 डिग्री तापमान दर्ज किया गया है. सबसे अधिकतम जो तापमान दर्ज किया गया वो सुरेंद्रनगर में 45.4 डिग्री सेल्सियस. ગુજરાત પર સુરેશદાદા જોરદારના કોપાયમાન થઈ ગયા છે. ગુજરાતના 10થી વધુ શહેરોમાં 45 ડિગ્રીને પાર પારો પહોંચી જતા હાહાકાર મચી ગયો છે. હવે તો સુરેશદાદા રાત પાળી પણ કરી રહ્યા છે. ત્યારે ચારે તરફ એક જ માંગ ઉઠી રહી છે કે સૂર્યદેવ હવે ખમૈયા કરો. ગુજરાતમાં 5 દિવસથી અગન વર્ષા વરસી રહી છે. ગરમી 45 ડિગ્રીને પાર પહોંચી જતા લોકો તોબા પોકારી ગયા છે. રાત્રે 10 વાગે પણ 40 ડિગ્રી ગરમીનો અહેસાસ થતા લોકો ગરમીમાં રીતસરના પરસેવે રેબઝેબ થઈ ગયા છે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ છેલ્લા 1 સપ્તાહથી યથાવત છે. ત્યારે હજુ પણ આગામી 4-5 દિવસ ગરમીથી કોઈ જ રાહત મળે તેવી શક્યતા નથી, તેમ હવામાન વિભાગની આગાહી છે. બુધવારે અમદાવાદમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો. અન્ય શહેરોમાં તો ગરમીનો પારો 46 ડિગ્રીને પાર પહોંચી જતા રેકોર્ડ તૂટી ગયા છે. હવામાન વિભાગે અમદાવાદ સહિત 5 શહેરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતના 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્રમાં 3 દિવસ અને ઉત્તર ગુજરાતમાં 5 દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. સાથે જ સુરત, વલસાડમાં પણ હીટવેવ વર્તાશે અને દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. તો રાજકોટમાં પણ ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી જતા રાજકોટવાસીઓ ગરમીથી ત્રાસી ગયા છે. અંગ દજાડતી ગરમીના કારણે રાજકોટના રસ્તા સુમસામ ભાસી રહ્યા છે. ઠંડા પીણા પર લોકોએ મારો ચલાવતા રાજકોટમાં બરફની અછત સર્જાવા લાગી છે. કુલ જરૂરિયાતના 40% જેટલી બરફની ઘટ સર્જાઈ છે. ખેડૂતો થઈ જજો સાવધાન. ચોમાસા પહેલા આવી રહ્યું છે ખતરનાક વાવાઝોડું. 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે. મચાવશે મહાતબાહી. ગુજરાત અને દેશમાં ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે. ચોમાસું કેરળથી માત્ર ગણતરીના કિલોમીટર જ દૂર છે. ત્યારે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. કેમ કે ચોમાસા પહેલા દેશમાં વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ વખતે વાવાઝોડું તબાહી મચાવી દેશે. હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. બંગાળની ખાડીમાં વાવાઝોડાને લઈને લો પ્રેશર સર્જાયું છે. 24 મેએ ડિપ્રેશન સર્જાવાની સંભાવના છે. અનુમાન પ્રમાણે ડિપ્રેશન બન્યા બાદ પણ સિસ્ટમ વિરામ બાદ આપનું સ્વાગત છે. આણંદથી સમાચાર. સોજિત્રામાં રોગચાળો